નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી દક્ષિણ રેન્જના રજીસ્ટર થયેલ ગુનાના ખેરના લાકડાની તસ્કરીના ગુના મહત્વની ભૂમિકા ભજવનાર ફરાર આરોપીની ધરપકડ। માંડવી દક્ષિણ રેન્જના બનેલ ગુનામાં ખેર સ્મગલિંગ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી મુસ્તાક આદમ તાસિયાએ નામ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ તે અરજી નામ કોર્ટ દ્વારા ફગાવી નામંજૂર કરી દેવામાં આવેલ બાદ આ આરોપીએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરે જે અરજી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ અને સરેન્ડર થવા જણાવવામાં આવેલ તેવો હુકમ કરતા આરોપી પોતે માંડવીની કોર્ટમાં હાજર થતા આગળની કાનૂની કાર્યવાહીમાં માંડવી કોર્ટ દ્વારા તારીખ 8/1/2025 સુધીના રિમાન્ડ મંજૂર કરી સુરત વન વિભાગની તપાસ ટીમને આરોપીની કસ્ટડી આપેલ। સદર આરોપીઓ આ ગુનામાં અત્યાર સુધીની તપાસમાં મહત્વની ભૂમિકા હોવાનું બહાર આવેલ છે। આ કેસમાં ઈડી દ્વારા પણ અલગ અલગ જગ્યાએ તારીખ 20/11/2024 રેડ કરવામાં આવેલ હતી। જીતેન્દ્ર સોલંકી।